કોઈપણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. તો કોઈપણ લઘુકોણ અને પૂરક કોણના કોટિકોણના માપ પર કોઈપણ લઘુકોણ અહીંયા કોઈપણ ખૂણાને તમે લઈ શકો. લઘુકોણ કોઈ બી લઈ લો. ધારો કે લઘુકોણનું માપ x છે. કોઈ પણ એક લઘુકોણ લઈ લો. એ લઘુકોણનું માપ તમે x. તો x નો પહેલા પૂરક કોણ કરો. x ના પૂરક કોણનું માપ શું થાય? લઘુકોણ છે એટલે 80 ધારો 75 ધારો 90 ધારો ગમે તે ધારો 90 સિવાય 80 75 50 કોઈ પણ ધારો. અહીંયા x ધારો એનો પૂરક કોણ શું થશે? 90 - x. હવે x નો મને શું પૂછેલું છે? પૂરક કોણ અને કોટિકોણનો તફાવત. આ પૂરક કોણ આવ્યો હતો. x ના કોટિકોણનો તફાવત આવ્યો. x નો કોટિકોણનું માપ. તો પૂરક કોણમાં 180 આવે બરાબર. 180 માઈનસ x અને પૂરક કોણનું માપ 90 - x. હવે પૂરક x ના બંનેના પૂરક કોણ અને કોટિકોણ આવી ગયા. હવે એ બંનેનો તફાવત. તો પૂરક કોણ x ના પૂરક કોણ અને કોટિકોણનો તફાવત 180 માઈનસ x માઈનસ 90 - x. 180 - x માઈનસ 90 ઓછા ઓછા વત્તા. કાં તો ઓછા ચિહ્ન બદલાય. વત્તા હોય તો ઓછા ને ઓછા હોય તો વત્તા. વત્તા x ઓછા x ગયા. 180 માઈનસ 90. તમે આની જગ્યાએ કોઈ કિંમત ધ્યાન લેજો. માની લો કે અહીંયા 50 લઈ લો. 180 માઈનસ 50 કેટલા થશે? 130. અને 90 - 50 કેટલા થશે? 40. બરાબર. હવે 130 માઈનસ 40 કરો પાછો 90. એટલે તમે કોઈ બી એક લઘુકોણ ધારીને પણ કરી શકો ને x ધારીને પણ કરી શકો. તફાવત કેટલો આવશે? રેખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x તો બીજા ખૂણાનું માપ કેટલું? તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. જે પૈકી એક ખૂણાનું માપ શું છે? x માટે બીજા ખૂણાનું માપ. હવે બંને ખૂણાનો સરવાળો 180 છે. મારી એક ખૂણાનું માપ x માંથી બાદ કરી નાખો. બીજા ખૂણાનું માપ 180 ઓછા x. સરળ કોણનું માપ કેટલું હોય? તો સરળ કોણનું માપ 180. જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય તે ખૂણાને શું કહેવાય? વિપરીત. એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય? એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ. હવે આ કિરણની વ્યાખ્યા થઈ ગઈ. કિરણની વ્યાખ્યા લખો તો એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. બે અંત્યબિંદુઓ વાળા રેખાના ભાગને શું કહેવાય? તો રેખાખંડ. આ એની વ્યાખ્યા થઈ ગઈ રેખાખંડની. કે રેખાખંડની વ્યાખ્યા આપો તો બે અંત્યબિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણો કેવા હોય? એક જ તરફના અંતઃકોણો કેવા હોય? પૂરક. એમનો સરવાળો પૂછે તો 180. વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો વિપરીત કોણનું માપ 180 અને 360 અંશની વચ્ચે હોય. જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે ખૂણાને એકબીજાના શું કહેવાય? તો સરવાળો. કોટિકોણની વ્યાખ્યા થઈ ગયા. ભાઈ કોટિકોણની વ્યાખ્યા લખો તો જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. અને જે બે ખૂણાનો સરવાળો 180 થાય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. એ પૂરક કોણની વ્યાખ્યા છે. બરાબર. હવે શું આપેલું છે? 15. ખૂણો a અને ખૂણો b પૂરક કોણ છે. એટલે ખૂણો a અને ખૂણો b પૂરક કોણ કીધેલો છે.
છે માટે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 થાય. અહીં ખૂણો એ બરાબર કેટલા કીધેલા છે? 2x વત્તા 32 અને ખૂણો બી બરાબર કેટલા કીધેલા છે? 2x વત્તા 20. તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા. હવે આપને ખબર છે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ અને ખૂણો એ બરાબર કેટલા? 2x વત્તા 32. ખૂણો બી બરાબર કેટલા? 2x વત્તા 20 બરાબર 180. 2 ને 2 4x 32 ને 20 52 બરાબર 180. તો 4x 180 વત્તા 52 પેલી બાજુ જાય તો 4x 180 માંથી 52 જાય તો કેટલા આવશે? 128. x બરાબર 128 ભાગ્યા 4. 28 ભાગ્યા 4 કરો. 4 તાલી 12 ને 4 દુ 32. x બરાબર 32 આવ્યા. મને પૂછ્યું શું છે? ખૂણા એ નું માપ. તો ખૂણો એ બરાબર શું છે? 2x વત્તા 32. તો x 32 32 દુ 64 બરાબર 32. તો 4 ને 2 6 ને 3 ને 6 9 96. ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે. ખૂણો એ બરાબર 140 તો કોટિકોણનું માપ કેટલું? તો રેખિક જોડના ખૂણા છે, સમજજો. ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે ભાઈ. માટે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. ભાઈ પૂરક કોણ અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા ખૂણા એ નું માપ 140 આપ્યું છે તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. એમાં ખૂણા એ નું માપ 140 આપેલું છે એટલે ખૂણા બી નું માપ આવી જાય મારી પાસે. મને ખૂણા બી નું માપ નથી પૂછેલું, ખૂણા બી ના કોટિકોણનું માપ પૂછેલું. સવાલ બરાબર વાંચો. ખૂણા બી ના કોટિકોણનું માપ. ખૂણા બી નું માપ પૂછેલું તો જવાબ 40. પણ ખૂણા બી ના કોટિકોણનું માપ તો 40 ના કોટિકોણનું માપ બરાબર 90 માઇનસ 40. જવાબ આવશે 50. 114 ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. તો 114 નો પહેલા શું શોધા? પહેલા પૂરક કોણ આપેલું એટલે 114 નો પૂરક કોણ તો 180 માઇનસ 114. તો કેટલા આવશે? 66. હવે 66 ના કોટિકોણનું માપ તો 90 માઇનસ 66 24. આવી ગયું. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને ખાલી ભાઈ એક ખૂણાનું માપ, જો ખૂણાના માપોનો સરવાળો 180 હોય તો રેખિક અથવા પૂરક, પણ ખૂણાનું માપ 180 હોય તો શું કહેવાય? સરળ કોણ. અગાઉ પણ આપણે વ્યાખ્યા કરી ચૂકેલા. ખરું ખરું. ખૂણો PQR માં ખૂણો P બરાબર ખૂણો Q બરાબર 95. હવે 95 એટલે બે ખૂણાનું માપ 95 થઈ જાય તો 95 ને 95 તો 190 થઈ ગયું. પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ને બે ખૂણાનું માપ તમે 95 95 લઈ લો તો ત્રીજા ખૂણાનું માપ શૂન્ય આવે જ નહીં, કે રૂલમાં જ આવ્યું. પોસિબલ જ નથી ને આવું. આપેલું વિધાન ખોટું. એમ પણ કોઈ પણ ત્રિકોણની અંદર કોઈ એકાદ ખૂણો ગુરુકોણ આવી શકે, પણ બે ગુરુકોણ પણ પોસિબલ નથી જ.
બીજી રીતે જોઈએ તો 55 P55 અને Q55 નો બંનેનો સરવાળો 190 થઈ ગયો. અને ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો તો 180 થાય. 180 કરતા તો ત્રિકોણનો સરવાળો વધવો જ નહીં જોઈએ. આ તો બે જ ખૂણાનો સરવાળો થયો, ત્રીજો ખૂણો તો બાકી પોસિબલ જ નથી. 33 ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. તો 33 નો પહેલા કોટિકોણ કાઢું તો 60 - 33 કરીએ તો 60 - 33 કરીએ તો કેટલા આવશે? પહેલા એટલે 60 ના કોટિકોણ છે તો 90 - 33 કરો તો કેટલા આવશે? 57. અને એ 57 નો પૂરક કોણ છે તો 180 - હવે 57 કરો તો જવાબ આવશે 123. એટલે આપેલું વિધાન સાચું. કોઈ પણ ત્રિકોણને વધુમાં વધુ બે કાટકોણ હોય, આ બી ખોટું. બે કાટકોણ આવી જ નહીં શકે. બે કાટકોણ તમે આ બે કાટકોણ લો તો ત્રિકોણ બને જ નહીં. બે કાટકોણ લો તો 90 ને 90 180. પાછો ત્રીજા કોણનો માપ શું લેવાનો? તો પછી પોસિબલ જ નથી. બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતો છેદિકાની એક તરફના અંતઃકોણ સમાન નહીં હોય. શું હોય? પૂરક હોય. એટલે આપેલું વિધાન ખોટું. કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ બે ખૂણા લઘુકોણ હોય. વધુમાં વધુ નો મતલબ થાય બે કરતા વધારે. વધુમાં વધુ બે એટલે બે તો જોઈએ, બે કરતા વધારે હોય છે. પોસિબલ નથી. બધા 60 ના આવે તો બધા લઘુકોણ થઈ ગયા ને. આપેલું વિધાન ખોટું.